જય સ્વામિનારાયણ હરિભક્તો, વેલકમ ટુ અવર નેક્સ્ટ અપડેટ. અત્યારે હું તમને જે આપણો નવો પ્રોગ્રેસ થઈ રહ્યો છે એનું હું તમને બધું જ અપડેટ આપું. તમે લાસ્ટ ટાઈમ જે આપણો અપડેટ જોયો તો એમાં તમે જોયું હતું કે ખાલી બ્લુ ફ્રેમ્સ દેખાતી હતી. હવે તમે થોડું પિક્ચરાઇઝ કરી શકશો કે આપણા હોલ કેવા લાગે છે મંદિરના. અત્યારે પ્લાસ્ટરબોર્ડ વર્ક્સ થઈ ગયું, ઇન્સ્યુલેશન વર્ક્સ થઈ ગયું, પછી પ્લાસ્ટરબોર્ડ વર્ક્સ થયું અને આપણી બધી સીલિંગ્સ લાગી ગઈ. તમે જોઈ રહ્યા છો કે આપણું જે સીલિંગ વર્ક્સ છે એ બહુ ડિટેલ છે અને એનામાં જે આપણી સીલિંગ્સ છે એમાં લેવલ્સ થોડા ડિફરન્ટ છે. LED કોવ્સ નાખી છે, ડિટેલ કોનિસીસ નાખી છે. તો એનું ઇન્ટ્રિકેટ વર્ક છે જેમાં બહુ ડિટેલ ટુ અટેન્શન જોવે બધી વર્ક્સમાં. જે આપણે હરિભક્તો અહીંયા બધા અત્યારે વર્ક્સ ચાલે છે જેમાં ડિટેલથી બધા કામ કરી રહ્યા છે. તો થોડો આપણે એનો પ્રોગ્રેસ જોઈશું. આપણે જોઈએ તો આ જે સીલિંગ દેખાય છે તમે એમાં ડિફરન્ટ સ્ટેપ્સમાં સીલિંગ કરેલી છે ટુ ગીવ ઇટ અ રિયલી નાઇસ ગુડ ઇફેક્ટ. LED કોવ છે જ્યાં આપણે LED સીટ થશે, પછી કોનિસ છે, અપર કોનિસ, લોઅર કોનિસ. અને હરિભક્તો આપણે જે કોનિસ ચૂઝ કરી છે એ સિમ્પલ કોનિસ નથી, બહુ જ આર્કિટેક્ચરલ નાઇસ કોનિસ ચૂઝ કરી છે. અને એનું ઇન્સ્ટોલ કરવાનું જે ટાઈમ, ઇન્સ્ટોલ કરવાની જે ડિટેલ એ બહુ જ ડિફિકલ્ટ હોય, છતાંય આપણા હરિભક્તો આ કામ કર્યું છે. દેવ નેવર ઇન્સ્ટોલ સચ કોનિસીસ બિફોર, બટ બધાએ ભેગા મળી અને આ કોનિસ ઇન્સ્ટોલ કરી અને એવી સરસ ફિનિશ આપી છે કે જે આપણા પ્રોફેશનલ ફિનિશ આપતા હોય એવી રીતે ટ્રાય કરે છે કે આપણે આ કોનિસ ઇન્સ્ટોલની ફિનિશ આવે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે ડિટેલિંગ વર્ક ચાલે છે કોનિસનું. હરિભક્તો જે જોઈન્ટ્સ છે એનું ડિટેલિંગ કરે છે. તમે આપણું સેન્ટર, આપણું જે મંદિરનું સેન્ટર ડોમ છે એ તમને ત્યાં દેખાશે. ત્યાં આગળ આપણે મંદિરનું જે ઝુમર આવશે, નાઇસ ફિનિશ આપવાની ટ્રાય કરી છે કે મંદિરનું જે સેન્ટર હોય એમાં સરસ એવી ફિનિશ લાગે. બીજું આપણે થોડું જે ઇલેક્ટ્રિકલ વર્ક્સનું જે ફર્સ્ટ ફિક્સ છે એ ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. વન્સ ધ પેઇન્ટિંગ ફિનિશેસ વિલ ગેટ ઇન ટુ ધ સેકન્ડ ફિક્સ. તમે જોઈ રહ્યા છો કે ઇલેક્ટ્રિકલ વર્ક થયું છે, આપણા એર કન્ડિશનિંગના બધા ફર્સ્ટ ફિક્સ થઈ ગયા છે. હાલમાં હરિભક્તો ઇલેક્ટ્રિકલનું કામ બી ચાલુ છે. તમે જોઈ રહ્યા છો બધા હરિભક્તો અહીંયા જે ઇલેક્ટ્રિશિયન્સ છે એ કામ કરે છે. બધા આપણા હરિભક્તો જે ઇલેક્ટ્રિકલનું કામ કરે છે એ બી પોતાનો ટાઈમ વોલન્ટિયર કરીને અહીંયા કામ કરે છે. આ ભાવેશભાઈ મંદિરના ચેરમેન અત્યારે કોનિસનું ડિટેલિંગ કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો. ઓલા કિશોરભાઈ આપણા હેડ ઇલેક્ટ્રિશિયન છે. બધું આપણું ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ આપણા કિશોરભાઈ સંભાળે છે અને કામ બહુ જ સરસ ચાલી રહ્યું છે. આપણે સિંહાસન માટે બી તૈયારી ચાલી રહી છે. ગઈકાલે જ આપણે અહીંયા આના બેઝિસ અત્યારે પોર કર્યા છે. સિંહાસનના કન્ટેનર્સ ઓલમોસ્ટ વિધિન 2 વીક્સ અહીંયા અરાઈવ થશે. તો એનું બી બધું વર્ક્સ તેજીમાં ચાલી રહ્યું છે કે આપણે એ બી ડિલે કાંઈ ના થાય, બધું વર્ક્સ થઈ શકે. હરિભક્તો જેમ તમે જોઈ રહ્યા છો એમ આપણો બધો સંત નિવાસ બી બધો આપણે ઘણખરું કામ થઈ ગયું છે. અંદર આપણે પેઇન્ટ વર્ક, એન્સ્યુટ્સમાં ટાઇલ વર્ક, આપણે ફ્લોરિંગ બી ઇન્સ્ટોલ થઈ ગયા છે. ફોયરમાં થોડું કામ બાકી છે એ બી ચાલી રહ્યું છે. સો ઓલમોસ્ટ આપણે અહીંયા સંત નિવાસનું જે બધું વર્ક્સ છે એમાં ખાસું એવું પ્રોગ્રેસ થઈ ગયું છે. આપણે આગળ જઈશું તો કેબિનેટરી વર્ક્સ બી ચાલે છે. હરિભક્તો પેઇન્ટિંગ માટે પ્રિપેરેશન કરી રહ્યા છે. તમે જોવો છો આપણા પિનલભાઈ મંદિરના સેક્રેટરી, આપણે અહીંયા પેઇન્ટિંગનું બધું પ્રેપ વર્ક ચાલે છે. આ મંદિરનો આપણે ભગવાનનો કિચન છે અને તમે જોઈ રહ્યા છો એનું બી વર્ક્સ ચાલે છે, બધું કેબિનેટરી વર્ક્સ. અહીંયા ભગવાનના વાઘાનો રૂમ છે, એની બી બધી કેબિનેટરી વર્ક્સ ઓલમોસ્ટ કમ્પ્લીશન સ્ટેજમાં છે. થોડું ફ્લોરિંગ બાકી છે બટ એના સિવાય બધું જ વર્ક્સ થઈ ગયું છે. અને આપણે અંદરનું પેઇન્ટ વર્ક્સ થઈ ગયો, બારે ફોયરનો પેઇન્ટ વર્ક બાકી છે. આપણે જોઈશું તો અહીંયા જે આપણા પૂજારી છે એમનો રૂમ બી ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. એની કેબિનેટરી વર્ક્સ રેડી થઈ ગઈ છે, ફ્લોરિંગ થઈ ગયું છે. એટલે સારું એવું પ્રોગ્રેસ અહીંયા થઈ ગયું છે. બીજો તમે જોશો તો આપણો એક મોટો સ્ટોરેજ એરિયા છે જે મંદિરનો, એ આપણે સ્ટોરેજ એરિયા બી ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. અહીંયા મંદિરના નાના મોટા બધા જે સામાન હશે એ રહેશે. એની બધી આપણે રેક્સની વ્યવસ્થા, નીચે ફ્લોરિંગ કરીને ફ્લોરિંગ પ્રોટેક્શન નાખી દીધું છે. અને હરિભક્તો અત્યારે હાલમાં અહીંયા સેવા કરી રહ્યા છે કુલ રૂમ બનાવવાની. હવે આપણે થોડા કિચન બાજુ જઈશું. હવે તમે કિચનમાં જોઈ રહ્યો છો અહીંયા આપણા કુલ રૂમ્સ આવશે, કુલ રૂમ એન્ડ ફ્રીઝર રૂમ. અહીંયા આપણા સ્ટોરેજની વ્યવસ્થા છે, ડ્રાય સ્ટોરેજ,
યુટેન્સિલ સ્ટોરેજની વ્યવસ્થા. કિચન ઇઝ ઓલમોસ્ટ ગેટિંગ રેડી ફોર ટાઇલિંગ. સો આપણે તમે જોઈ રહ્યા બધો જીપ્રોક થઈ ગયો છે. હવે વિધિન કપલ ઓફ વીક્સ આપણે ટાઇલિંગ શરૂ કરશું. વોલ એન્ડ ફ્લોર ટાઇલ થશે. આપણા રેન્જ હુડ્સ લાગી ગયા છે, ઇક્વિપમેન્ટ્સ ઓર્ડર થઈ ગયા છે. વિધિન અ મંથ ઓર અ મંથ એન્ડ અ હાફ આપનું કિચન ઓલમોસ્ટ રેડી થઈ જશે. એટલે ઇટ્સ લુકિંગ ક્વાઇટ ગુડ હિયર. As you all can see, we have a very nice space in the kitchen, about 150 square meters of kitchen area. આપણે સ્પેશિયલ બેકરી ઝોન બી બનાવ્યો છે ઓલા ખૂણામાં. અને સારી એવી સ્પેસ છે કે આપણે મંદિરમાં બધું જ જે વ્યવસ્થા છે વૈષ્ણવ્સની હોય અથવા જમવાની હોય એ બધી કેટર કરી શકીએ. હવે હું તમને જે આપણો વૈષ્ણવ્સનો જે આપણે રેસ્ટોરન્ટ આપણે ફ્યુચરમાં વિચાર છે કરવાનો, એનો હું તમને થોડો એરિયા દેખાડી દઉં. હવે પ્લાસ્ટર બોર્ડ થઈ ગયા છે એટલે યુ કેન વિઝ્યુઅલાઇઝ હાઉ ઇટ વિલ લુક. આ આપણો એરિયા છે, ત્યાં આગળ આપણે નાની એવી આપણી મંદિરની રેસ્ટોરન્ટ રહેશે અહીંયા આગળ, વૈષ્ણવ રેસ્ટોરન્ટ. અને અહીંયાથી સર્વિંગ થશે. આ સર્વિંગ વિન્ડોઝ છે કિચન અને વૈષ્ણવ એરિયાના. અને અત્યારે અહીંયા ફોયરનું વર્ક્સ ચાલુ છે. આ મેઇન એન્ટ્રન્સ છે આપણો મંદિરનો અને આ મેઇન ફોયર છે જ્યાં આગળ તમે જોઈ રહ્યા અહીંયા ડાઇનિંગ હોલ હશે આપણો. એનું વર્ક્સ પછી આપણે પાછળથી જોઈએ. અત્યારે ટેમ્પરરી હોર્ડિંગ કરેલું છે. અને ઓલી બાજુ બધા આપણા રૂમ્સ હશે, જે આપણે પબ્લિક ટોયલેટ્સ, બોર્ડ રૂમ્સ અને ઓફિસીસ ને એ બધું, કોઠાર ને એ બધું આ બાજુ હશે. અને અહીંયા આગળ એક્ઝેક્ટલી કિચનને ફેસિંગ આપણે ડાઇનિંગ હોલ અને એક્ટિવિટી હોલ હશે. હવે આપણે થોડાક આપણું જે નવું સ્ટ્રક્ચર જે આપણે નવેસરથી ઊભે કર્યું છે ત્યાં આગળ આપણે જશું અને આપણે થોડું એનું અપડેટ લેશું. હરિભક્તો, આપણે અહીંયા જોઈ રહ્યા છીએ જે આપણે અહીંયા પ્રોગ્રેસ છે હાલમાં. અહીંયા આગળ જે વરાંડા આવવાનો છે જ્યાં શિખર રહેશે એનું બધું કોન્ક્રીટ વર્ક્સ થઈ ગયું છે. આપણે જે નવો હોલ બનાવવાનો છે એનું કોન્ક્રીટ વર્ક્સ થઈ ગયું, એના પ્રિકાસ્ટ બધા ઊભા થઈ ગયા. હાલમાં એમનું સ્ટ્રક્ચર સ્ટીલ વર્ક્સ અંદર ચાલે છે, એ આપણે થોડી વારમાં જોશું. પણ તમે જોઈ રહ્યા છો અહીંયા જે આ મોટો એરિયા છે એના ઉપર આપણે કોન્ક્રીટ ફ્લોર આવશે. એટલે સ્ટ્રક્ચર સ્ટીલ વર્ક પ્રોબેબલી બાય નેક્સ્ટ વીક આપણે અહીંયા ફિનિશ કરી નાખીશું. અને ઉપર કોન્ક્રીટ ફ્લોર આવશે, એના ઉપર આપણે શિખર આવશે. હવે શિખર કરન્ટલી ઇન્ડિયાથી શિપ થઈ ગયા છે. વી આર હોપિંગ બાય ફર્સ્ટ ઓર સેકન્ડ વીક ઓફ ડિસેમ્બર અહીંયા આપણે અરાઈવ થઈ જશે. અને એનું વર્ક્સ આપણે પ્રોબેબલી ક્રિસમસ ટાઈમે આપણે એનું સ્ટાર્ટ કરી દઈશું. તો એ બધું વર્ક અત્યારે પ્રોગ્રેસમાં છે. હાલમાં આપણે અંદર જઈએ. તમે જોઈ રહ્યા છો આખો ફોયર છે વિચ ઇઝ અબાઉટ 56 મીટર્સનો ફોયર છે. ઇટ્સ ઓલ અ કોન્ક્રીટ ફોયર જ્યાં બધા શિખર અને મંદિરનું જે ફસાડ હશે એ આપણે આ બધું અહીંયાથી દેખાશે આપણું. બરાબર. હવે આપણે જે આ નવું સ્ટ્રક્ચર છે ત્યાં આપણે શું થવાનું છે કે જો આપણે અહીંયા આગળ આપણે સેરેમોનિયલ હોલ હશે જે આપણે આપણા હરિભક્તોને રેન્ટ ઉપર આપી શકીએ વ્યવસ્થા માટે, કે બર્થડે પાર્ટીસ હોય, લગ્ન હોય, વેડિંગ્સ, એન્ગેજમેન્ટ્સ હોય કે કાંઈ બી હોય, આપણે રેન્ટ માટે આ એક હોલ આપી શકીએ. ધ હોલ ઇઝ અબાઉટ 400 સ્ક્વેર મીટર્સ. તો એલો સારો એવો હોલ છે. એ હોલના ઉપર સેકન્ડ લેવલ છે. સેકન્ડ લેવલ ઉપર ક્લાસરૂમ છે. અત્યારે તમે જોઈ રહ્યા છો આ બધું સ્ટ્રક્ચરલ સ્ટીલ વર્ક ચાલે છે. એના ઉપર આપણે મોટા મોટા બીમ્સ નાખ્યા છે. એ બીમ્સ ઉપર આપણે કોન્ક્રીટ ફ્લોર આવશે અને એના ઉપર આપણે ક્લાસરૂમ્સ આવશે. હવે તમે એક વસ્તુ અહીંયા જોશો તો આપણે અહીંયા બીમ્સના તમે જોશો સ્પેન બહુ મોટો છે, મોટા બીમ્સ છે. ધ રીઝન ઇઝ કે આપણે વચ્ચે જે આપણો સેરેમોનિયલ હોલ છે, વી ડોન્ટ વોન્ટ એની કોલમ્સ ઇન ધ મિડલ. એટલે આપણે મોટા મોટા બીમ્સ આવે છે. સો વી કેન હેવ અ વેરી નાઇસ બિગ સેરેમોનિયલ હોલ વિધાઉટ એની કોલમ્સ ઇન ધ મિડલ. તો એ સારું આપણું અચીવમેન્ટ થયું છે કે વી કેન ગેટ અ રિયલી નાઇસ સેરેમોનિયલ હોલ. તમને થોડા સ્ટેટ્સ આપું તો આપણે અત્યાર સુધી સ્ટ્રક્ચરલ સ્ટીલ આખા મંદિરના પ્રોજેક્ટમાં જે વપરાશે ઇટ્સ અબાઉટ 115 ટન્સ ઓફ સ્ટ્રક્ચર સ્ટીલ વપરાશે. આપણે અહીંયા ફાઉન્ડેશન વર્ક્સ કર્યું છે. સ્લેબ નથી થઈ પણ ફાઉન્ડેશન થયું છે. અને હવે તમે આ ફાઉન્ડેશન વર્કની જે કોન્ક્રીટ જોવો, વી ફોરવર્ડ અબાઉટ ઓલમોસ્ટ 600 ક્યુબિક મીટર્સ ઓફ કોન્ક્રીટ વિચ તમે કન્વર્ટ કરો તો ઇટ વિલ બી ઓલમોસ્ટ અબાઉટ 1 million kilograms of concrete that has been poured into this area here and outside veranda area. તો આટલું વર્ક્સ પ્રોગ્રેસ થયું છે. આપણા ત્રણ વીકમાં આપણે ફાઉન્ડેશન થયું, પ્રિકાસ્ટ લાગ્યા અને હવે સ્ટ્રક્ચર સ્ટીલ વર્ક સ્ટાર્ટ થયું છે. અને વી આર હોપિંગ ઇન 2 weeks ટાઈમ
ધ સ્ટ્રક્ચર સ્ટીલ વિલ બી ડન. આપણા આ હોલમાં સ્ટ્રક્ચર સ્ટીલ થઈ જશે, બારે વરાંડાનું સ્ટ્રક્ચર સ્ટીલ થઈ જશે અને એનું સ્લેબનું અપર ફ્લોર સ્લેબનું વર્ક્સ આગળ ચાલશે. હવે હું તમને જે પાછળ જે આપણો મંદિરનો વરાંડા છે ત્યાં હું તમને લઈ જઈશ થોડું અપડેટ આપવા માટે. હા હરિભક્તો, જો આપણો હવે આ આપણો બેકયાર્ડ છે મંદિરનો, એનામાં આપણે અબાઉટ 56 લિનિયર મીટરનો ફૂલ બેકયાર્ડ છે, 10 મીટર સ્પેન છે આની કોર, અને એનો વરાંડાનું કામ બધું થઈ ગયું છે, નીચે કોન્ક્રીટ વર્ક થઈ ગયું છે. નેક્સ્ટ વીક આપણે ઉપરનો વરાંડા આવે છે, સો ઇટ વિલ ઓલ બી શીટેડ અપ. આપણે સારું એવું રૂફ કવર મળી જશે ઓલ ધ વે થ્રુ. આપણે બારે ત્યાં ચોકડી ધોવાનું, આપણે વોશિંગ ડિશવોશર્સ ને એ બધું જ આપણે ત્યાં વ્યવસ્થા કરી છે બારે વરાંડામાં. તમે જોઈ રહ્યા છો આમ ખાસી એવી સ્પેસ છે, અને મંદિર માટે આપણે કાંઈ બી ફૂલ ઉગાવવા માટે અથવા નાના એવા ફ્રૂટ્સના ઝાડ હોય કે સારી એવી ગ્રીનરી હોય એના માટે આપણે અહીંયા રિટેનિંગ વોલ કરી અને 2 મીટર વિથમાં આપણે સારી એવી ગાર્ડન પ્લાન્ટર બનાવ્યું છે. તમે જોઈ રહ્યા સરસ એવું કામ થઈ ગયું. બધા વોલેન્ટિયર્સ સેટરડે સન્ડે કાઢી અને આ સરસ એવી રિટેનિંગ વોલ બનાવી એની અંદર ઉપર ગાર્ડન સોઇલ નાખી, એટલે દેટ ઇઝ ઓલમોસ્ટ રેડી કે આપણે એના ઉપર હવે આપણે ફ્લાવર્સને ઉગાવી શકીએ. તો આપણે ઉત્સવ ટાઈમે એ બધા ફ્લાવર્સ કામ આવે. તો એનું બી વર્ક ચાલી રહ્યું છે કે હોપફુલી વિધિન અ વીક ઓર 2 અહીંયા બધું પ્લાન્ટેશન વર્ક ચાલુ થશે. તો આપણે એ બધી જ વસ્તુ આપણે મંદિરના ઉત્સવમાં કામ આવી શકે. હવે થોડું હું તમને અપડેટ આપું અહીંયા જે આપણો જે સ્ટ્રક્ચર સ્ટીલ વર્ક છે એનો અને આપણો જે ડાઇનિંગ હોલ છે એના વિશે. હવે તમે જે જોઈ રહ્યા છો, મેં તમને લાસ્ટ ટાઈમ કીધું કે આપણે કિચન સામે છે, તો અત્યારે અહીંયા હોર્ડિંગ શું છે ટેમ્પરરી, પણ અહીંયા સામે કિચન રહેશે અને ધીસ ઇઝ our full dining hall with full void. એમ ઉપર આપણે એકે ફ્લોર નથી, ઇટ્સ about 8 meter void છે. So it will be an activity area for the temple plus dining area for the temple. આપણે about 450 square meter ની સ્પેસ છે, સારી એવી સ્પેસ છે. સો યુ કેન સી the width is up to those columns there, સ્ટ્રક્ચર સ્ટીલના કોલમ્સ. અને તમે અહીંયા જોઈ રહ્યા છો આ ઓપનિંગથી ત્યાં ઓપનિંગ સુધી આપણે આપણો ડાઇનિંગ હોલ ને એક્ટિવિટી એરિયા રહેશે. અને સારો એવી હાઇટ છે કે આપણે કાંઈ બી એક્ટિવિટી કરવી હોય, હરિભક્તોને કાંઈ રમવાનું કરવું હોય, બેડમિન્ટન હોય કે વોલીબોલ હોય, તો એના માટે એ લોકો સારી રીતે સ્પેસ યુટિલાઇઝ કરી શકે. અને આપણે ફોયર સાથે ઇન્ટગ્રેટ થઈ જશે. અત્યારે ફોયરમાં હોર્ડિંગ કરેલી છે એટલે એમ દેખાતું નથી સારું એવું, પણ જ્યારે હોર્ડિંગ નીકળી જશે ત્યારે આખો આ ફોયર ડાઇનિંગ સાથે ઇન્ટગ્રેટ થઈ જશે. આ જોઈ રહ્યા. બીજું હું તમને થોડું દેખાડું તો ઉપરનો ફ્લોર લેવલ તમને દેખાતો હશે, ત્યાં બધા ક્લાસરૂમ હશે. એ અત્યારે તમે બધા બીમ્સ જોવો છો એના ઉપર ફ્લોરિંગ કોન્ક્રીટ ફ્લોરિંગ આવશે અને ત્યાં આગળ ક્લાસરૂમ રાખશે. વી હેવ અબાઉટ 12 ક્લાસરૂમ્સ દેર, ત્યાં આપણે છોકરાઓને આપણે રિલિજિયસ ક્લાસ, ગુજરાતી ક્લાસ એ બધું ભણાવી શકીએ એના માટે વ્યવસ્થા કરી છે. હવે આપણે નેક્સ્ટ અપડેટમાં જોઈશું જ્યારે અહીંયા બધું કોન્ક્રીટ વર્ક્સ થઈ ગયું હશે ત્યારે તમને વધારે વિઝ્યુઅલાઇઝેશન આવશે કે કેવા રૂમ્સ છે, કેવો ડાઇનિંગ હોલ છે. અત્યારે તમને મોર સ્ટ્રક્ચરલ વર્ક્સ દેખાય છે. તમે પહેલાં અપડેટ્સમાં અથવા તમે ફોટોગ્રાફ્સમાં જોયું હશે કે જ્યારે અહીંયા ફૂટિંગ વર્ક્સ ચાલતું હતું ત્યારે હરિભક્તો ફૂટિંગ વર્ક્સમાં બી ખાસ એવી મહેનત કરી હતી, કેમ કે વી ડિડન્ટ વોન્ટ કે ટાઈમ થોડું લેગ થાય, તો વી વર હેલ્પિંગ ધ કોન્ટ્રાક્ટર્સ કે ફૂટિંગ જલ્દી થઈ જાય. એમાં આપણે અહીંયા અબાઉટ 30 હરિભક્તો હતા ઓન અ સેટરડે એન્ડ સન્ડે વર્કિંગ, કે બધા ટ્રેન્ચેસને ક્લીન કરે ફોર ધ ફૂટિંગ ટુ કન્ટિન્યુ નેક્સ્ટ ડે. એના આઈ થિંક ફોટાસ થોડાક શેર બી થયા હતા. સો દેટ વોઝ રિયલી ગુડ ટુ સી કે આપણે કેમ વાત કરતા હોઈએ કથામાં કે મંદિરોના પાયા ખોદવામાં હરિભક્તોએ મહેનત કરી, એવી રીતે અહીંયા બી એડલાઇડના હરિભક્તો બહુ જ મહેનત કરી અને અહીંયા જે મંદિરના જે બેઝ છે, પાયા ખોદાય છે, એમાં બી હેલ્પ કરી છે. ભક્તો હવે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે આપણું જે પાર્કિંગ એરિયાનું વર્ક છે એ બી ચાલી રહ્યું છે. આપણે લાસ્ટ 2 વીક્સમાં ઘણું એવું સિવિલ કામ કર્યું. હવે આપણે આ મંદિરનો એરિયા બહુ મોટો છે એટલે આપણે એઝ પર રેગ્યુલેશન આપણે ફાયર હાઇડ્રન્ટ્સનું વર્ક, ગેસ પાઇપલાઇન અપગ્રેડ કરવાની, પાણીની પાઇપલાઇન અપગ્રેડ કરવાની, તો આ બધા સિવિલ વર્ક્સ લાસ્ટ 2 વીક્સમાં થયા છે. દેર વોઝ લોટ મોર ડિગિંગ અરાઉન્ડ. બહુ મોટા મોટા ટ્રેન્ચીસ હતા એ બધા કવર થઈ ગયા, હાઇડ્રન્ટ્સ આપણે ઇન્સ્ટોલ થઈ ગયા છે. અહીંયા આપણે 4 પાર્કિંગ લોટ્સ હશે, 2 વચ્ચે આઇલેન્ડ હશે. તો એનું વર્ક્સ પ્રોબેબલી ઇન અબાઉટ 2-3 વીક્સ એનું કર્બિંગ ચાલુ થશે આઇલેન્ડ્સનું, અને પ્રોબેબલી અબાઉટ મિડ જાન્યુઆરી આપનું બીટુમેન વર્ક્સ છે એ આપણે ચાલુ થશે મંદિરનું. એટલે પાર્કિંગ લોટ આખો જ આપણે દેખાવા મળશે કે કેવો લાગશે એમ. અત્યારે તમને થોડું દેખાય છે કે બધું વર્ક્સ આમ ચાલી રહ્યું છે. યુ કાન્ટ વિઝ્યુઅલાઇઝ મચ, બટ વન ધ બીટુમેન ગોઝ ઇન વિલ બી એબલ ટુ વિઝ્યુઅલાઇઝ કે આપણું મંદિરનું પાર્કિંગ લોટ કેવો લાગશે. આપણે અબાઉટ
16 કાર પાર્ક્સ છે મંદિરમાં, ઇન્ક્લુડિંગ ડિસેબિલિટી કાર પાર્ક્સ. અને સારી એવી વ્યવસ્થા છે હરિભક્તો માટે ગાડીની પાર્કિંગ કરવા માટે, અથવા આપણે કાંઈ મંદિરના ઇવેન્ટ્સ હોય કે કાંઈ હોલ હાયરનું હોય તો આપણે સારી એવી પાર્કિંગની વ્યવસ્થા છે, તમે જોઈ રહ્યા છો. અનધર થિંગ ઇઝ વી આર ઓલ્સો પ્લાનિંગ કે આપણે અહીંયા કિડ્સ પ્લે એરિયા બને, એ બી આ એની સાઇટ અલોકેટ કરી છે, તો ત્યાં કિડ્સની પ્લે એરિયા હશે. થોડુંક અહીંયા અત્યારે ગાર્ડન બેડ્સ બી આગળ થોડા લોન રાખી છે, થોડું ગ્રીનરી માટે. અને પછી પાર્કિંગ લોટ 7 meters from the foyer parking lot આપનો સ્ટાર્ટ થશે. બટ we've tried to balance the greenery with rest of the bitumen and concrete works કે સારું એવું આપણું મંદિર લાગે. આપણા જે આઇલેન્ડ્સ છે એમાં બી સારું એવું ગ્રીનરી વર્ક થશે, વિચ પ્રોબેબલી ઇન અબાઉટ 4 weeks એ બધું પ્લાન્ટેશન્સ ને વાવવાનું ચાલુ થશે. બટ અસ ફોર નાઉ આપણે જોઈ રહ્યા છીએ કે આમ પ્રોગ્રેસ ચાલી રહ્યો છે, મશીનરીઝ છે, હરિભક્તોની ગાડી પાર્ક કરી, બધા અંદર સેવા કરી રહ્યા છે. આજે સન્ડે છે અને રાઇટ નાઉ ઇટ્સ અબાઉટ 1 o'clock ને આપણે જોઈએ કે અહીંયા હરિભક્તો અત્યારે સન્ડેના બી એનું ટાઈમ કાઢી અને અહીંયા સેવા કરે છે. ઓન બિહાફ ઓફ શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ હેડલાઇટ and the managing committee, I would like to thank all the Haribhaktos and the volunteers who have been working here, and I would like to invite all the Haribhaktos around the world to attend our Utsav from 10th February to 16th February. આપને 14th February ના અભિષેક છે, તો બધાને હાર્દિક આમંત્રણ છે. એન્ડ સ્ટે ટ્યુન્ડ ફોર અવર ફાઇનલ અપડેટ. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.